પહેલા લેક્ચરની અંદર દ્રાવણોના પ્રકાર જોયા, બીજાની અંદર મોલારિટી, મોલાલિટી, મોલંશ અને વજનથી ટકાવારી જોઈ. ત્રીજા લેક્ચરની અંદર તમે એના આધારિત દાખલાઓ જોયા. ચોથા લેક્ચરની અંદર મોલંશ આધારિત દાખલાઓ જોયા આપણે, અને ત્યારબાદ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ અને પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, કદથી વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી આપણે જોઈ. તો હવે આપણે જે મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે એ એક્સ્ટ્રા 2 મુદ્દાઓ છે, પરંતુ આપણે એ બરાબર તૈયાર કરવા પડશે, કારણ કે નીટની અંદર નોર્માલિટી અને ફોર્માલિટી આ 2 મુદ્દાઓ પૂછાતા હોય છે, જે તમારે અત્યારે બુક્સની અંદર નથી, પરંતુ બંનેના મિક્સ દાખલાઓ પૂછાતા હોય. નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી ને ફોર્માલિટી, એમના મિક્સ દાખલાઓ છે એ પૂછાતા હોય. એટલે આપણે અત્યારે અગત્યની જે વાત કરવા જઈ રહ્યા છે તે છે ફોર્માલિટી. એક ફોર્માલિટી આપણે જોઈ લઈએ કે ફોર્માલિટી એટલે શું. તો કે ફોર્માલિટી છે એમને F વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. 1 લીટર તમે જલીય દ્રાવણ બનાવો, 1 લીટર, 1 લીટર જલીય દ્રાવણની અંદર ગ્રામ સૂત્રભાર જેટલો પદાર્થ ઓગાળો, ગ્રામ સૂત્રભાર જેટલો. 1 લીટર પદાર્થ, 1 લીટર જલીય દ્રાવણમાં ગ્રામ સૂત્રભાર જેટલો તમે પદાર્થ ઓગાળો, અને એ જે દ્રાવણ બને એ દ્રાવણને આપણે નામ આપશું એક ફોર્મલ દ્રાવણ. હવે પ્રશ્ન એમ થાય સાહેબ 1 લીટર જલીય દ્રાવણ છે એ અમને ખ્યાલ છે, પરંતુ ગ્રામ સૂત્રભાર જેટલો પદાર્થ એટલે ખરેખર કેટલો પદાર્થ? તો કે આ ફોર્માલિટી છે મોટા ભાગે આયોનિક ઘન પદાર્થો જેમાં હોય, એ આયોનિક ઘન પદાર્થો છે એ ખરેખર ફોર્માલિટી બતાવતા હોય છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક ફટકડીનું ઉદાહરણ છે, K2SO4 Al2 SO4 thrice 24H2O. આ મારી પાસે ફટકડીનું એક સૂત્ર છે. K2SO4 પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, Al2SO4 thrice 24H2O. આ સૂત્રની અંદર તમે જોશો તો આ આયોનિક સંયોજન છે. આમ તો ખરેખર આને દ્વિક્ષાર કહેવાય. 2 ક્ષાર ભેગા છે, પોટેશિયમનો સલ્ફેટ અને એલ્યુમિનિયમનો સલ્ફેટ, એટલે આને દ્વિક્ષાર કહેવાય. અને જ્યારે તમે આને પાણીની અંદર, આ પાણીની અંદર જ્યારે મિક્સ હોય ત્યારે એમાં K+SO4-2 Al+3 SO4-2 આ બધા આયનો મુક્ત હોય છે. એટલે આના બંને આયનોના લક્ષણો, આના બંને આયનોના લક્ષણો તમને દ્રાવણમાં જોવા મળે. એટલે કે આ જે ક્ષાર છે એના માતૃક્ષારના લક્ષણો એમની અંદર તમને જોવા મળે. અને જ્યારે માતૃક્ષારના લક્ષણો તમને જ્યારે જોવા મળે એવા મધર સોલ્ટ જે હોય એને દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિક્ષાર છે એ આ ક્ષારની અંદરથી તમે આમ જોશો તો કોઈ આયોનિક સંયોજનોમાંથી જ્યારે કોઈ કોમન નીકળતું હોય અને કોમન કાઢ્યા પછીનું તમે સૂત્ર લખો, દાખલા તરીકે અહીં K2 છે તો હું K1 લખું છું, Al2 છે તો 1 Al લખું છું, SO4 અહીંયા 1 છે ને અહીંયા SO4 3 છે, એટલે SO4 2 કોમન કાઢો એટલે SO4 રહેશે અહીંયા 2, અને પાણીના અણુ 24 છે એટલે હું અહીં લખીશ 12. હવે આમાંથી આ કોમન કાઢ્યા પછીનું સૂત્ર છે, આનો જે ભાર છે, આ જે સૂત્ર છે એને કહેવામાં આવે પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર કહેવામાં આવે છે. કોઈ પણ સંયોજનોમાંથી કોમન કાઢ્યા પછીનું જે સૂત્ર રહ્યું છે એને આપણે નામ આપશું પ્રમાણ સૂચક સૂત્ર. અને આનો તમે ભાર લ્યો છો એ ભારને જ આપણે સૂત્ર ભાર એવું નામ આપશું. દાખલા તરીકે તમે આ ફટકડી છે તો ફટકડીનો તમે અણુભાર ગણશો, તમને ગણવા માટે ખાલી માહિતી આપું છું કે K નો પરમાણુ ભાર 39 છે, S નો 32 છે, ઓક્સિજન નો 16 છે, એલ્યુમિનિયમ નો 27 પરમાણુ ભાર છે, અને હાઇડ્રોજન નો 1 છે. આનું તમે સાદરૂપ આપશો બધાયનો. દાખલા તરીકે તમારે આનો અણુભાર ગણવો હોય તો 39 ગુણ્યા 2, પછી સલ્ફરનો 32 છે તો આમાં સલ્ફર 1 છે ને આમાં 3 છે, ટોટલ 4 સલ્ફર છે, 4 ગુણ્યા 32. એલ્યુમિનિયમ 2 છે, એક એલ્યુમિનિયમનો 27 તો 27 ગુણ્યા 2. ઓક્સિજન તમે અહીં ગણશો તો આ 4 થશે, આ 4 તેરીને 12 થશે, અને આ 24 થશે. એટલે 24 વત્તા 12 વત્તા 4 ટોટલ એટલા ઓક્સિજન થશે. હાઇડ્રોજન 24 થશે એને ગણ્યા. એ બધાનું સાદરૂપ આપશો. અણુભાર ગણતા તમને આવડે છે, એ છતાં તમને કઈ ખ્યાલ ન આવે
તો આપણી YouTube ચેનલ ઉપર કેમિસ્ટ્રી બાય કનુભાઈ અડિયા એમાં આખા અણુભાર ગણવાનો એક આખો લેક્ચર જ મેં મૂકેલો છે, એટલે જેથી કરીને તમને ખ્યાલ ન આવે, અને ફટકડીનો એમાં ગણેલો પણ છે. તો તમે આનું સાદરૂપ આપશો તો આનો અણુભાર છે ને 948 ગ્રામ પ્રતિ મોલ આવશે. તમે અણુભારની પ્રેક્ટિસ કરજો. પરંતુ તમને ખબર છે આમાંથી મેં બે કોમન કાઢી લીધા. K2 છે અહીં 1 લખ્યો છે, એલ્યુમિનિયમ 2 છે 1 લખ્યો છે, SO4 4 છે 2 લખ્યા છે, પાણીના અણુ 24 છે અહીં મેં 12 લખ્યા છે. તો એનો અર્થ એમ થઈ ગયો કે અડધો થઈ જશે. એટલે આનો અણુભારને આનું અડધું કરશો તમે, આનો જ્યારે તમે ભાર ગણશો ત્યારે 474 ગ્રામ સૂત્રભાર જેટલો પદાર્થ મળશે. આનો સૂત્રભાર કેટલો થશે? 474. તો હવે એનો અર્થ એવો થયો 1 લિટર તમે પાણી લ્યો છો એની અંદર તમારો ફટકડી કેટલી ઓગાળવાની છે? તો સૂત્રભાર જેટલી. તો ફટકડીનો સૂત્રભાર કેટલો થાય? તો 474 ગ્રામ સૂત્રભાર. 474 ગ્રામ પદાર્થ તમે ફટકડી આમાં ઓગાળી નાખો 1 લિટર પાણીની અંદર 474 ગ્રામ, એટલે એ જે દ્રાવણ બન્યું એ ફોર્મલ દ્રાવણ બન્યું છે. મિત્રો આ ફોર્માલિટી જે સૂત્ર છે એ ફોર્માલિટી ખરેખર તો ક્યાં વપરાય? તો કે મોટે ભાગે ઇન્ડસ્ટ્રી લેવલે જેટલી બધી દવાઓ, ડ્રગ્સ જેટલી બધી બને છે એ બધી જ દવાઓ છે એ ફોર્મલની અંદર એનો ઉપયોગ થતો હોય. એટલે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ફોર્માલિટી ખૂબ અગત્યની છે. તો મારા ખ્યાલ મુજબ આ તમને આવડી ગયું. એવી રીતે આને બીજી ભાષામાં આ જે ફટકડીનું જે સૂત્ર છે, આ ફટકડી, એને બીજી ભાષામાં એને પોટેશ એલમ કહેવામાં આવે. પોટેશ એલમ. શું નામ કહેશું આપણે આનું? પોટેશ એલમ. આવા બીજા એક બે સૂત્રો તમને એમાં બે ત્રણ જણાવી દઉં એટલે તમને થોડો બેઝિક ખ્યાલ આવે. સોડા એલમ પણ આવે. સોડા એલમ. સોડા એલમ ની અંદર સોડિયમ આવે, Na2SO4, Al2SO4 thrice, 24H2O. આને કહેવાય સોડા એલમ. હજી એક આવે છે ક્રોમ એલમ. ક્રોમ એલમ. ક્રોમ એલમ ની અંદર ક્રોમિયમ આવશે કે Cr2SO4 thrice, Al2SO4 thrice, 24H2O. 24H2O. આને કહેવામાં આવે ક્રોમ એલમ. ક્રોમ એલમ એટલે ક્રોમિયમ, સોડા એલમ એટલે સોડિયમ. હવે તમને આમાં બધાને ખ્યાલ છે કે આમાંથી સોડિયમ બે કોમન નીકળી જાય, એટલે એક સોડિયમ રે, એક એલ્યુમિનિયમ રે, SO4 છે એ 4 માંથી SO4 અહીંયા થ્રાઇસ લખશું, 4 માંથી આમાં 3 ને આનો 4 એટલે એમાંથી 2 રહેશે, પાણીના 12 અણુ લેશે, એને તમે સાદરૂપ આપી શકશો, આનો સૂત્રભાર મેળવી શકો. આ આખા અણુનો ભાર છે એને અણુભાર કહેશું, પરંતુ કોમન નીકળ્યા પછી પ્રમાણસૂચક સૂત્ર મળે છે એના ભારને આપણે સૂત્રભાર એવું નામ આપશું. તો આવી રીતે ક્રોમ એલમ, સોડા એલમ, પોટેશ એલમ એ તમે ગણી શકો. પરંતુ ખરેખર આના દાખલાઓ જ્યારે પૂછાય ત્યારે દાખલાઓ ગણવા માટે ફોર્માલિટી ગણવા માટેનું સૂત્ર શું? તો કે સાહેબ સિમ્પલ સૂત્ર છે કે ફોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર, દ્રાવ્યનો સૂત્રભાર, અને એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. દ્રાવણનું કદ શેમાં લખશો તમે? મિલીમાં. સિમ્પલ. નોર્માલિટીમાં આપણે લખતા હતા, સોરી મોલારિટીમાં લખતા હતા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર લખતા હતા મોલારિટીમાં. મોલાલિટીમાં 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર લખતા હતા, પણ અહીંયા લખતા હતા દ્રાવકનું વજન, એને બદલે અહીં દ્રાવણનું કદ, અને અહીંયા લખવાનું અણુભારને બદલે સૂત્રભાર. તો બોલો ફોર્માલિટીનું સૂત્ર બોલો. ફોર્માલિટીને શેના વડે દર્શાવાય? F is equal to 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એટલે W કહેશું આપણે, છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર, અથવા તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય, પરંતુ આપણે આમાં ઉપયોગ નથી કરતા એટલા માટે સૂત્રભારને મેં ઇંગ્લિશમાં નથી લખ્યું. દ્રાવ્યનો સૂત્રભાર, સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ, દ્રાવણનું કદ ml ના. તો મિત્રો આ બરાબર સૂત્ર બરાબર સમજી લેશું. ફરીવાર ફોર્માલિટી નવો એક એકમ આપણી પાસે સાંદ્રતાનો નવો એકમ છે. ફોર્માલિટી આયોનિક ઘન પદાર્થોની અંદર જોવા મળે. ખાસ કરીને 3 આયોનિક ઘન પદાર્થો આપણે યાદ રાખશું. પોટેશ એલમ એટલે કે ફટકડી, K2SO4 Al2SO4 thrice into 24H2O, સોડા એલમ એટલે Na2SO4 Al2SO4 thrice into 24H2O, ક્રોમ એલમ એટલે Cr2SO4 thrice Al2SO4 thrice into 24H2O. આ બધાનું સૂત્ર ગણવા માટેનું સૂત્ર 1000
ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. તો આવી રીતે મિત્રો છે એ ફોર્માલિટી તમે ગણી શકો છો. ફોર્માલિટી 1 લિટરની અંદર કેટલા સૂત્રભાર જેટલો પદાર્થ, ગ્રામ સૂત્રભાર જેટલો પદાર્થ ઓગાળો એટલે 1 ફોર્મલ, ગ્રામ સૂત્રભારના 2 ગણો ઓગાળો એટલે 2 ફોર્મલ. દાખલા તરીકે હું 998 આના જેટલો ઓગાળો એટલે 2 ફોર્મલ દ્રાવણ કહેવાય, અણુભાર જેટલો પદાર્થ ઓગાળો. તો આવી રીતે આનો તમે થોડી પ્રેક્ટિસ પણ કરજો. 948 મળે છે કે નહીં એને અડધા કરશો એટલે 474. તો આવી રીતે ફોર્માલિટી છે એ બરાબર તૈયાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, એવો જ બીજો એક્સ્ટ્રા ટોપિક નોર્માલિટી, જે તમારે એનસીઈઆરટી બુકમાં નથી પરંતુ બહુ અગત્યનો છે દાખલાઓ ગણવા માટે. એટલે જોઈએ આપણે નોર્માલિટી એટલે શું, અથવા તો એને બીજી ભાષામાં કહે સપ્રમાણતા. એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. 1 લિટર મેં દ્રાવણ બનાવ્યું છે. 1 લિટર. 1 લિટર. 1 લિટર દ્રાવણની અંદર ગ્રામ તુલ્ય ભાર જેટલો પદાર્થ ઓગાળો છો. ગ્રામ તુલ્ય ભાર જેટલો પદાર્થ ઓગાળો ત્યારે જે દ્રાવણ બને એને એક નોર્મલ કહેવાય, અથવા તો 1 કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. તો પ્રશ્ન થયો કે સાહેબ 1 લિટર દ્રાવણ, એક ખ્યાલ આવી ગયો. તો ખરેખર ગ્રામ તુલ્ય ભાર જેટલો પદાર્થ એટલે ખરેખર કેટલો પદાર્થ? તો કે તુલ્ય ભાર જેટલો પદાર્થ એટલે તુલ્ય ભાર ગણવા માટેનું સૂત્ર તમને સમજાવું છું કે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં અભાર એટલે અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા, એસિડિકતા અથવા બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો પાછો પ્રશ્ન આવ્યો સાહેબ, એસિડિકતા અથવા બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે શું? એસિડિકતા એટલે શું? બેઝિકતા એટલે શું? ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે શું? અણુભાર ગણતા તમને બધાને આવડે છે. એસિડિકતા એટલે શું? બેઝિકતા એટલે શું? ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે શું? તો મિત્રો, જે બેઝ હોય એ બેઝ ને એસિડિકતા હોય. એ બેઝ છે એસિડ ને તટસ્થ કરે એટલે એની એસિડિકતા હોય. ફોર એક્ઝામ્પલ તમે સમજી લો કે મારી પાસે NaOH નામનો બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આમાં એક OH છે તો બીજા એક H ને તટસ્થ કરશે. તો આ OH છે એ કોને તટસ્થ કરશે? તો કે એસિડ ને. એટલે આની એસિડિકતા કેટલી હોય? તો કે જેટલા OH હોય એટલી 1. KOH છે તો આમાંથી કેટલા OH છૂટા પડશે? 1. તો કેટલા H ને તટસ્થ કરશે? 1. એટલા માટે આને 1. MgOH ટ્વાઇસ છે તો MgOH ટ્વાઇસ માં OH કેટલા છૂટા પડે? તો કે આમાંથી OH 2 છૂટા પડે. તો કેટલા H ને તટસ્થ કરશે? તો કે 2 ને. તો આની બેઝિકતા 2, એસિડિકતા 2. કોઈ પણ બેઝમાં જેટલા OH હોય એની એસિડિકતા. ફોર એક્ઝામ્પલ હું આમ લખું છું AlOH થ્રાઇસ. ચાલો તમે મને કહો તો કે સાહેબ આમાંથી 3 OH છૂટા પડે એટલે 3 H ને તટસ્થ કરે એટલે આની એસિડિકતા 3. હું તમને એમ કહું છું FeOH ટ્વાઇસ, તો હવે શોર્ટકટ ફટાફટ આવડી જશે 2. હું એમ કહું છું FeOH થ્રાઇસ, તો સાહેબ કેટલા OH છૂટા પડે? તો કે 3. તો કે 3. તો શોર્ટકટ બેઝ હોય ને શું હોય? તો કે એસિડિકતા. કેટલી એસિડિકતા હોય? તો કે જેટલા OH માઈનસ તેટલી. હા, શોર્ટકટ જેટલા OH હોય એટલે એની એસિડિકતા ગણવાની. ચલો એટલો આવડી ગયો. હવે દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું એટલે તમને ખ્યાલ આવે. હું તમને એમ કહું છું કે 5 લિટર પાણીમાં 80 ગ્રામ NaOH ઓગાળતા બનતા દ્રાવણની સપ્રમાણતા કયો કે નોર્માલિટી કયો? બે એક જ વસ્તુ છે. નોર્માલિટી ગણો. સપ્રમાણતા અથવા નોર્માલિટી તમે ગણો. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો.
નોર્માલિટી ગણવા માટેનું આવું સૂત્ર છે. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. આ બધા સૂત્રમાં કોમન છે. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. તમે નોર્માલિટી ગણો તો ભલે, મોલારિટી ગણો તો ભલે, મોલાલિટી ગણો તો પણ ભલે, અને ફોર્માલિટી ગણો તો પણ આ સૂત્રમાં આ જ આવશે કોમન. છેદમાં અહીંયા લખશું દ્રાવ્યનો તુલ્ય ભાર એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. તો 1000 ખબર છે. દ્રાવ્ય કેટલો પદાર્થ ઓગાળ્યો છે તો કે 80 ગ્રામ, એ પણ તમને ખબર છે. તુલ્ય ભાર તમારે ગણવાનો છે. તો ચાલો NaOH નો તુલ્ય ભાર ગણીએ. તો કે NaOH નો તુલ્ય ભાર એટલે નોર્માલિટી ની અંદર પેલું કામ આ તુલ્ય ભાર ગણવાનો. તો તુલ્ય ભાર ગણો એટલે અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો અહીંયા તમને કયો પદાર્થ આપ્યો છે? NaOH. એસિડ આપ્યો કે બેઝ? તો કે સાહેબ NaOH છે એટલે બેઝ છે. બેઝ હોય તો એને શું હોય? તો કે બેઝ હોય અને એસિડિકતા હોય. તો અહીં આપણે એસિડિકતા લખી. અણુભાર કેટલો થાય? તો કે આપણે વારંવાર ગણ્યો છે NaOH નો 40. એસિડિકતા કેટલી છે? તો કે એક જ હોય છે એટલે 1. તો જે એનો અણુભાર ઈ એનો તુલ્ય ભાર થયો એટલે 40 ગ્રામ તુલ્યમ થયું. તો અહીંયા તમે મૂકશો 40 અને એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. અહીંયા તમને આપ્યું 5 લિટર, એનો બદલે 5000. આ 2 આ 5 2/5 અને 20 વડે ગુણશો એટલે 0.2 જવાબ આવશે તમારો. સોરી, અને તમે 10 વડે ગુણશો એટલે 20 થયા. અરે 2/5 2/5 આનું તમે સાદુરૂપ આપી દો. તો આવી રીતે તમને નોર્માલિટી મળી. હવે બરાબર ધ્યાનથી સમજીએ આપણે. નોર્માલિટી ગણવા માટે તમારે તુલ્ય ભાર ગણવો પડે. તુલ્ય ભાર ગણવા માટે અણુભાર ગણવો પડે. અણુભારના છેદમાં એસિડિકતા અથવા તો અણુભારના છેદમાં બેઝિકતા અથવા અણુભારના છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો ફરી એકવાર કહો કે તુલ્ય ભાર ગણવા માટેનું સૂત્ર શું? તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર. એસિડ હોય એની બેઝિકતા હોય, બેઝ હોય એની એસિડિકતા હોય, અને એસિડ કે બેઝ કાંઈ ન હોય અને ક્ષાર હોય તો એમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવાનો હોય છે. એ હું તમને ફરીવાર આમાં સમજાવું છું. તો મારા ખ્યાલ મુજબ એટલી વસ્તુ તમારે પહેલા નોટ કરી નાખવી પડશે અને પછી હજી આપણે દાખલાની પ્રેક્ટિસ તો ઘણી બધી કરીએ જ છીએ. તો એટલી વસ્તુ તમે બરાબર લખી નાખો. ફરીવાર અહીંયા એક વ્યાખ્યા લખી દઉં છું કે 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના તુલ્ય ભાર જેટલા જથ્થાને તે દ્રાવણની નોર્માલિટી કહેવામાં આવે છે. 1000 ml દ્રાવણની અંદર તમે ગ્રામ તુલ્ય ભાર જેટલો પદાર્થ ઓગાળો. તુલ્ય ભાર જેટલો પદાર્થ કોને કહેશું? તો કે અહીંયા તો NaOH છે એનો અણુભાર અને તુલ્ય ભાર બે સરખો જ આવ્યો. અણુભાર 40 હતો, એને ભાગ્યા એને એસિડિકતા, તો એસિડિકતા એક જ આવી એટલે અણુભાર અને તુલ્ય ભાર એનો સરખો જ થાય. એટલે બીજા ઉદાહરણો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તો આવી રીતે તમારે એટલી વસ્તુ નોટ ડાઉન કરી લો, પછી આપણે એની પ્રેક્ટિસ કરીએ. નોર્માલિટી ગણવા માટે પહેલા તુલ્ય ભાર તો ગણવો જ પડશે. તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર. એસિડ હોય ને એ બેઝને તટસ્થ કરે, એટલે એસિડ હોય ને એને બેઝિકતા હોય. કેટલી બેઝિકતા હોય? તો કે જેટલા H+ હોય એટલા. તો કે આમાંથી કેટલા H+ છૂટા પડે? તો કે 1. HCl ની બેઝિકતા 1. HNO3 ની બેઝિકતા તો કે 1. H2SO4 માંથી 2 H છૂટા પડે એટલે 2. H3PO4 માંથી 3 છૂટા પડે એટલે 3. ચાલો બોલો આમાં કેટલા લખું? 3. રોંગ. આમાં 2 આવશે. તો કે સાહેબ આ 9 આવ્યું. આમાં તમને H તો 3 દેખાય છે, કેમ આમાં 2 જ લીધા? બોલો આમાં? તો કે 3. તો કે સાહેબ ખોટું. 3 નહીં, આમાં 1 જ આવશે. આવું કેમ?
તો આ બે ત્રણ વસ્તુ તમે બરાબર અપવાદ ધ્યાનથી સમજી લો એટલે તમને બહુ સહેલું છે, આવડી જશે. દાખલા તરીકે આ જે છે ને H3PO4 એટલે આ છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ. આ ફોસ્ફોરિક એસિડ છે. આ ફોસ્ફોરિક એસિડ છે ને એનું બંધારણ હું અહીંયા લખું છું અત્યારે ફોસ્ફોરિક એસિડનું. આ P તમારે આમ ફરજિયાત લખી નાખવાનું. આ ફોસ્ફરસ એસિડ હોય, ફોસ્ફોરિક એસિડ હોય, ફોસ્ફરસ એસિડ હોય કે હાઇપોફોસ્ફરસ એસિડ હોય, ફોસ્ફેનિક એસિડ હોય, એ બધાના બંધારણમાં આમ જ હોય ફિક્સ. ડબલ બોન્ડ થી એક O, આ 2, આ 3 અને આ 4. આ ચારે ઓક્સિજન આવી ગયા ચારે દિશામાં. એની સાથે 3 હાઇડ્રોજન, એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય. આનું આયનીકરણ થાય એટલે આમાંથી 3 H છૂટા પડે. જે ઓક્સિજન અને હાઇડ્રોજન છે ને એમાં O અને H વચ્ચેનો બંધ છે ધ્રુવીય હોય, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષણ ક્ષમતા હાઇડ્રોજન કરતા વધારે હોય. એટલે વધારે આ ખેંચશે એટલે આ બંધ નિર્બળ હોય એટલે તૂટી જાય, એટલે OH બંધ તૂટી જાય એટલે આમાંથી 3 H છૂટા પડે એટલે આમાંથી 3 બન્યા. જોઈએ અહીંયા તો કે સાહેબ P ડબલ બોન્ડ O અને H. અહીંયા આપણી પાસે O 3 જ છે, 4 નથી, એટલે 3 લીધા. એક H મેં અહીંયા જોડ્યો, બીજો H અહીંયા જોડ્યો અને ત્રીજો H અહીંયા જોડ્યો. હવે અહીંથી આ O અને H વાળો બંધ નિર્બળ છે એટલે તૂટશે, પરંતુ P અને H વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નથી એટલે આ બંધ નહીં તૂટે. એટલે આમાંથી H છૂટો નહીં પડે, એટલે આમાંથી H કેટલા છૂટા પડ્યા? 2. એટલા માટે અહીંયા 2 લખ્યા છે. સમજો બરાબર, ઉતાવળ નહીં કરતા, કારણ કે H3PO4 છે એની ઘણીવાર તમને નોર્માલિટી પૂછે એટલે ઘણા શું કરે, આનો અણુભાર ગણે અને અણુભાર ભાગ્યા 3 કરે એટલે તુલ્ય ભાર ભાગ્યા 3 થઈ જાય એટલે તમારો જવાબ ખોટો આવે. દાખલા તરીકે આનું નામ છે ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ. આ ફોસ્ફરસ એસિડનું મેં બંધારણ લખ્યું છે. આનું નામ લખું છું હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ ન કહેવાય આને ફોસ્ફોનિક એસિડ પણ કહેવામાં આવે છે. ફોસ્ફોનિક એસિડ. આ ફોસ્ફોનિક એસિડ જે છે એમનું તમે બંધારણ જુઓ તો આ P, આ ડબલ બોન્ડ, આ એક O 2 છે ટોટલ, આ 2 O, હાઇડ્રોજન 3 છે, આ 1, આ 2, આ 3, અહીંથી એક હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન, સોરી આ એક હાઇડ્રોજન જ અહીંથી તૂટશે. P અને H છે બંધ, એ નિર્બળ છે, તૂટી નહીં શકે. આ બંધ છે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત નથી. ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા નજીકની છે, જ્યારે આમાં તફાવત છે એટલે આમાંથી એક જ H છૂટો પડશે એટલે અહીં 1 જોવા મળશે. એટલે ફરીવાર H3PO4 તો 3, H3PO3 તો 2, આમ યાદ રાખવાનું, H3PO2 તો 1. લ્યો હવે તમને આ વસ્તુ સમજાણી કે આનું આવી રીતે ગણી શકાય. હવે આનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે 3 લીટર પાણીમાં 98 ગ્રામ H3PO4 ઓગાળતા બનતા દ્રાવણની સપ્રમાણતા ગણો, નોર્માલિટી ગણો, સપ્રમાણતા ગણો. હવે મિત્રો દાખલાની અંદર આપણે જોઈએ તો તમારે સપ્રમાણતા ગણવી હોય તો એ પહેલા ફરજિયાત તમારે તુલ્યભાર ગણવો પડે. ચાલો, તુલ્યભાર બરાબર અણુભાર ના છેદમાં એસિડ છે તો કે હા સાહેબ, તો એસિડ હોય ને આ ફોસ્ફોરિક એસિડ છે. એસિડ હોય તો હું લખશું બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા, એસિડ બેઝ કાંઈ ન હોય તો ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો એટલી વસ્તુ તમને બરાબર ખ્યાલ આવી ગયો. હવે મિત્રો બરાબર ધ્યાનથી આપણે સમજીએ. આ એક્ઝામ્પલ બરાબર જોજો. અણુભાર, તો અણુભારનો તમે ગણશો તો હાઇડ્રોજનનો 1 છે એટલે 3 હાઇડ્રોજનનો 3 વત્તા ફોસ્ફરસનો 31 વત્તા 4 ગુણ્યા 16 એટલે 64 થશે. સાદરૂપ આપશો એટલે 98 આવશે. 98 ભાગ્યા બેઝિકતા કેટલી છે તો કે H3PO4, 4 તો 3 યાદ રાખવાનું. જો અહીં મેં લખાવેલું છે કે H3PO4 એની 3 એટલા માટે કે આમાંથી 3 H છૂટા પડે, જેટલા H છૂટા પડે એટલે એની બેઝિકતા કહેવાય. ઓકે, ચાલો એટલું આવડી ગયું. હવે આપણે નોર્માલિટીનું સૂત્ર ગણીએ. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં, તો કે દ્રાવ્ય કેટલો ઓગાળેલો છે તો કે 98 ગ્રામ, તો કે સાહેબ 98 ગ્રામ છેદમાં એનો તુલ્યભાર, તો તુલ્યભાર કેટલો છે 98 ભાગ્યા 3 એટલે 3 ઉપર જતા રહેશે.
ભાંગ્યા છે એટલે, અને એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં, એટલે 3 લીટર છે એટલે 3000 લીટર છે એટલે આ થયું. તો હવે બરાબર ધ્યાનથી સમજો, 1000 ગુણ્યા 3, આ 3 3 ગયા, આ 98 ગયા, આ એક નોર્મલ દ્રાવણ બન્યું. તો બહુ સરસ મજાની રીતે તમને આ દાખલો સમજાઈ ગયો. આ તો તમને આમાંથી સમજાયો. દાખલા તરીકે મેં આમ કીધું કે H3PO2, તો તમે અહીં શું લખત કે H3PO2, તો H3PO2 નો પેલા અણુભાર ગણત, એના છેદમાં બેઝિકતા કેટલી લખત, H3PO2 હોય તો સાહેબ H3 ભલે રહ્યા પણ H3PO2 હોય તો H3PO2 ની બેઝિકતા 1 થશે. શા માટે મેં તમને કારણ સમજાવ્યું છે. એટલે તમારે અહીંયા જેટલો એનો અણુભાર આવે એને ભાગ્યા કેટલા કરવાના, 1, એટલે જે અણુભાર ઈ જેનો તુલ્યભાર થશે. તો આવી રીતે તમે દાખલા ગણી શકો. આ તો મેં એસિડ અને બેઝ ની વાત કરી, પણ જે એસિડ કે બેઝ નથી, દાખલા તરીકે NaCl છે, તો નથી આમાં H કે નથી OH, તો આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવાનો, જેટલા ગુમાવે ને મેળવે એટલો. આ Na+1 ગુમાવે ને Cl - 1 મેળવે, ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 થયો. KCl, K+ અને Cl- K1 ગુમાવે ને Cl1 મેળવે. દાખલા તરીકે MgCl2, તો તમને ખબર છે Mg+2 હોય અને 2 Cl- હોય, તો Mg+2 2 ગુમાવે છે, એટલે આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર તમારે 2 લેવાનો. ફોર એક્ઝામ્પલ AlCl3, તો AlCl3 માં તમને ખબર છે Al+3 હોય અને આને સંયોજકતા મળે 3 Cl- હોય, એટલે એક Al 3 ઇલેક્ટ્રોન ગુમાવે અને 3 Cl 3 મેળવે, એટલે આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 થયો. તો આનો તમે અણુભાર ગણો, એને ભાગ્યા 3 કરવાના, આનો અણુભાર ગણો, એને ભાગ્યા 2 કરવાના, આનો અણુભાર ગણો, ઈ જેનો તુલ્યભાર થયો, આનો અણુભાર ઈ જેનો તુલ્યભાર થયો. તો આવી રીતે તમારે નોર્માલિટી આધારિત દાખલાઓ છે બરાબર પ્રેક્ટિસ કરશો તો બહુ સહેલું છે. એટલે આ બરાબર તૈયાર કરશો એટલે આપણે આગળ મિશ્ર દાખલાઓ છે એ જોવાના છે, તો બરાબર તૈયાર કરશો. થેન્ક યુ.